કિશનવાડી જલારામ ચોક પાસે છેલ્લા 8 વર્ષથી મંદિરના ભુવાજી કૃષ્ણાભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ દ્વારા મેલેડી મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। વડોદરા શહેર કિશનવાડી વિસ્તારમાં આવેલ મેલેડી માતાજીનો ભંડારાનું આયોજન કરાયું। વિસ્તારના તમામ ભક્તોએ હજારોની સંખ્યામાં મહાપ્રસાદીનો લાભ લેવામાં આવ્યો, જેમાં મંદિરના ભુવાજી કૃષ્ણાભાઈ અને તમામ એમના કાર્યકર્તાઓ મહાપ્રસાદીમાં એમનું યોગદાન આપ્યું હતું। છેલ્લા 8 વર્ષથી જયમાં મેલેડી તરફ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં જવારા સ્થાપના, જવારા વડાવવા, માતાજીનો હવન, મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં માઈ ભક્તોએ પ્રસાદીનો લાભ લીધો। આ કિશનવાડીમાં જલારામ ચોક કરીને એક વિસ્તાર છે, આજવા રોડ પાસે। અહીંયા ઘણા સમયથી અમારા કૃષ્ણ ભુવાજીના તરફથી ભવ્યથી ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે। તમે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લઈ રહ્યા છે અને આનાથી બી આગળ આ કાર્યક્રમ ચાલતો રહેશે। માં મેલેડીના આશીર્વાદથી અમે હજુ આગળ વધતા રહીશું અને આખા વડોદરામાં આ પહેલો મોટો મંદિર થશે એવી અમે પૂરું લગનથી આ કામ કરતા રહીશું। આગળના આવતાના સમયમાં હવે વડોદરાનો હવે કોઈ જગ્યા નહીં ઓછી રહેશે કે જ્યાં માતાજીનો પ્રસાદ ના પહોંચે અને અમારા કૃષ્ણ ભુવાજી વડોદરાની પ્રજા માટે પણ 2 શબ્દ કહેવામાં આવશે। કેટલા વર્ષથી આપણે આયોજન કરો છો આ ભંડારામાં? અમે લગભગ 5 થી 6 વર્ષથી આ આયોજન રાખી છે। આપનું નામ? મારું નામ છે સાગર શિતોળે। હું મુચમોડા વિસ્તારથી આવું છું। આ મારા બધા મિત્રો ખાસા સમયથી એમના સાથે જોડાયેલા છે અને જોડતા રહીશું। કયો વિસ્તાર છે અને કેટલા દિવસથી આપણે મહાપ્રસાદનું આયોજન છે? કિશનવાડી જલારામ ચોક એમાં મહાપ્રસાદીનું આયોજન કરેલું છે અને 9 દિવસના જવારા હતા। માતાજીનું વિસર્જન કર્યા પછી પ્રસાદીનો પ્રસંગ રાખેલો છે। ગઈકાલે જવારા બી આપણે વિસર્જન કર્યા। કેટલા વર્ષથી સ્થાપના કરો છો? 5 વર્ષથી।